Hello dear students, very good morning. Today I'll be starting with a new chapter, that is chapter number 4 in your NCERT. Name is Magnetic Effect of Electric Current. બહુ જ easy chapter છે, interesting chapter છે. Okay. Magnetic effect of electric current, that is current. Okay, હું તમને એક બેસિક ઇન્ટ્રોડક્શન આપી દઉં. આ ચેપ્ટરમાં આપણે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અને ઇફેક્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ સ્ટડી કરશું. આની કન્ટિન્યુટીમાં ચેપ્ટર નંબર 5 છે. ચેપ્ટર નંબર 5 માં આપણે બાર મેગ્નેટ અને પ્રોપર્ટીઝ ઓફ બાર મેગ્નેટ વિશે સ્ટડી કરશું. ઓકે, before starting with the chapter, let me give you a brief introduction for it. Magnetic field lines. હવે જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્યાંથી થાય છે? મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ દે કમ ફ્રોમ અ બાર મેગ્નેટ, જે તમે સ્ટાર્ટિંગથી જોયું છે બચપનથી. હવે એક સિમ્પલ બાર મેગ્નેટ હું ડ્રો કરું, જબકે ચેપ્ટરમાં બાર મેગ્નેટ વિશે તો આપણે કંઈ ભણવાનું જ નથી. ઓકે, એક જસ્ટ સિમ્પલ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ સમજવા માટે હું તમને એક બાર મેગ્નેટ ડ્રો કરી દઉં. બાર મેગ્નેટ, there is a north pole and a south pole in it. Okay, હવે આ north pole to south pole, we know that magnetic field lines are from north pole to moving from north to south, outside and inside just south to north. Yes, all of you. આ ચેપ્ટરમાં બાર મેગ્નેટ વિશે નથી ભણવાના, આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ વિશે ભણવાના છે. પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ દેખાડવી હોય તો એના પહેલા મારે જે છે બાર મેગ્નેટ તમને ઇનિશિયલી દેખાડવું પડે. આ શું છે? મારે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ સમજો. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, these magnetic field lines will exert a force on other objects. હવે they can attract so many metal pieces like cobalt, nickel, iron pieces attract થઈ શકે છે, જે બાર મેગ્નેટની નજીક લઈને આવીએ તો. ઓકે, વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ observed by a scientist, name is Oersted. Oersted શું કીધું? ધ્યાન આપજો. Oersted's observation, Oersted's experiment, બહુ મજા આવે એવું એક્સપેરિમેન્ટ છે Oersted experiment. હવે Oersted experiment શું કહે છે સાંભળજો. When an electric current is passed through a wire, ધ્યાન આપજો, હું ફિગર ડ્રો કરી દઉં છું. When I place a conducting wire, અમારી પાસે વાયર છે, બે પીસ રાખો. એક જ વાયર, એક જ છે, કેસ બે છે, ધ્યાન આપજો. ફાઇન, બે ડિફરન્ટ કેસીસ હું ડ્રો કરું છું. વાયરને બેટરી સાથે કનેક્ટ કરી નાખો. અહીંયા સ્વિચ છે. ફાઇન. સેકન્ડ કેસમાં પણ આઉટ સિચ્યુએશન છે કંઈક. આ સિમિલર સિચ્યુએશન કેસ 2 માં. કેસ 1, કેસ 2, બેમાં ડિફરન્સ શું છે હવે સમજો. બે કેસમાં અહીંયા એક મેગ્નેટિક નીડલ રાખી દઉં છું હું. ઓકે, ઇનિશિયલી હેડ અહીંયા છે. ઇનિશિયલી નો કરંટ ઇઝ ફ્લોઈંગ થ્રુ ધીસ વાયર, કોઈ કરંટ પાસ જ નથી થતો. નો કરંટ ફ્લોઝ થ્રુ ધ વાયર. સ્વિચ ઓપન છે, તમે જોઈ શકો છો. જ્યારે સ્વિચ ઓપન છે અને કોઈ કરંટ ફ્લો થતો નથી તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે જ નહીં. ઓકે, તો મેગ્નેટિક નીડલ ઇઝ અલાઇન્ડ ઇન અ હોરિઝોન્ટલ ડાયરેક્શન. ખાસ સમજો, મેગ્નેટિક નીડલ જે છે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં અલાઇન્ડ છે. ધ મોમેન્ટ વી ક્લોઝ ધ સ્વિચ ક્લોઝ કરીએ છીએ. ઓકે, અને ઇલેક્ટ્રિક કરંટ સ્ટાર્ટ્સ ફ્લોઈંગ ઇન ધીસ વાયર. જ્યારે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે, આ છે મારા મેગ્નેટિક નીડલ. મેગ્નેટિક
needle. Okay. આ જે મેગ્નેટિક નીડલ છે, it is observed by scientist Oersted. When this current is passing through the wire, the magnetic needle is aligned in a perpendicular direction to the direction of flow of current. आज alignment છે magnetic needle નો એ કેવી રીતે થઈ જાય છે? That is in a direction perpendicular to the direction of flow of current. That means initially magnetic needle માં કઈ deflection નહોતું, પણ જ્યારે આ વાયરમાંથી કરંટ પાસ થાય છે, તમે જોઈ શકો છો વાયરમાંથી જે મૂવમેન્ટ ઉપર ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય છે, તો મેગ્નેટિક નીડલ ઇઝ અલાઇન્ડ ઇન ધ ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ કરંટ. આનું કન્ક્લુઝન શું થયું? ઓયસ્ટર ઓબ્ઝર્વેશનનું કન્ક્લુઝન શું? હવે કન્ક્લુઝન ખાસ સાંભળજો. When an electric current is flowing through the wire, magnetic field lines are prevailing in the region near it. હા, તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આ રિજનમાં પ્રિવેલ થતી હતી, તો આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પ્રિવેલ થવાના લીધે આ નીડલમાં ડિફ્લેક્શન આવ્યું છે. ફાઇન. નીડલનું ડિફ્લેક્શન શું કામ થયું? બીકોઝ જ્યારે વાયરમાંથી કરંટ પાસ થાય છે તો એના નિયર બાય વિસિનિટીમાં જે છે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્રિએટ થાય છે. આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્રિએટ થવાના લીધે મેગ્નેટિક ઇફેક્ટ ક્રિએટ થાય છે અને નીડલમાં ડિફ્લેક્શન આવ્યું. બસ સિમ્પલ. આઈ રિપીટ, કોઈ પણ વાયરમાંથી કરંટ પાસ કરીએ તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જનરેટ થાય છે. એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જનરેટ થઈ, મેગ્નેટિક ઇફેક્ટ જનરેટ થયું તો નીડલમાં ડિફ્લેક્શન આવ્યું. સો ઓયસ્ટર કેમ ટુ એન કન્ક્લુઝન, while passing a current through the wire, magnetic field is generated. Fine. ચલો, let's see the directions. તમે બચપનમાં રાઇટ હેન્ડ રૂલ ને બધું ભણીને આવ્યા છો. શું હતું એ બધું? ડાયરેક્શન. ચલો, here is my next title, direction of magnetic field lines using right hand thumb rule. હું right hand thumb rule બોલું, અથવા તમે આને right hand screw rule બોલો, અથવા તમે એને right hand thumb rule of a circular current બોલો, right hand palm rule બોલો. આ ચાર કોન્સેપ્ટ જે છે, ચાર ડિફરન્ટ સેગમેન્ટ્સ જે છે એરએલએસમાં આપવામાં આવ્યા છે. બહુ મજા આવે એવું છે. તમને દેખાડું કઈ જગ્યાએ છે એરએલએસમાં. તમે જોઈ શકો છો, ટાઇટલ વાઇઝ છે. ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડમાં હમણાં જે વાત કર્યું, સ્ક્રૂ રૂલ, રાઇટ હેન્ડ થંબ રૂલ, આ જ મેઇન બેસિક છે. આ મેઇન સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ જે આપણે હમણાં ભણવા જઈ રહ્યા છીએ, રાઇટ હેન્ડ થંબ રૂલ. તમે જોઈ શકો છો ફિગરમાં, બહુ જ મસ્ત ફિગર કે તો દેખાશે નહીં. હા, ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ કરંટ તમે જોજો, જે ડાયરેક્શનમાં કરંટ ફ્લો થશે. ઓકે, આ વાયર છે અને બધી ફિલ્ડ લાઇન્સ જે છે સર્ક્યુલર ડાયરેક્શનમાં હશે. જસ્ટ ઓબ્ઝર્વ ધ ફિગર વેરી કેરફુલી. આજે બહુ જ વરસાદ હોવાના લીધે પેન અને પેપર ઉપર જ પ્રોસીડ થવું પડે છે, તો ખાસ ડાયરેક્શન સમજજો. જે ડાયરેક્શનમાં અપર ડાયરેક્શનમાં થંબ છે, આમ થંબ રાખીએ. ઓકે, વાયર ડાયરેક્શન ઓફ કરંટ, તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે સર્ક્યુલર ફોર્મમાં હશે. ઓકે, નેક્સ્ટ જે છે નેક્સ્ટ આયરો સર્ક્યુલર ફોર્મ કહું અથવા પામ રૂલ. આ ત્રણ છે એક જ સરખાઓ, ત્રણ છે સેમ ટુ સેમ જ, ત્રણેયમાં કંઈ ડિફરન્સ નથી. ખાસ તો આપણે મિનિંગ ઓફ હવે ક્રોસ અને ડોટ સમજીએ. શું કહેવા માંગે છે મિનિંગ ઓફ ક્રોસ અને ડોટ? રાઇટ એન્ડ થંબ રૂલમાં જ છે, કન્ટિન્યુટીમાં જ. ચલો, આ બધું બેસિક જે છે એનસીઆરટીમાં આપેલું નથી. આપણે ખાસ પહેલા તો બેસિક જોવું પડે, પછી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરી શકીએ છીએ. જોજો, હવે હું જેમ કહું એવી રીતે તમે હાથ પણ રાખજો, હાથની ડાયરેક્શન મેન્ટેન રાખજો. મારી પાસે એક વાયર છે. ઓકે, ધ્યાન આપજો. આ વાયર માંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય છે. આટલું. હવે તમે આવી રીતે આ ડાયરેક્શન ઓફ કરંટ છે મારે. ઓકે, ધ્યાન આપજો. થંબ રાખજો અહીંયા.
આની ઉપર થંબ રાખું છું. દેટ મીન્સ હવે તમે ધ્યાન આપજો ખાસ. આ થંબ રાખ્યું, તમારે આમ કરવું પડશે. તમારે ખુદને આમ કરવું જ પડશે તો જ ખ્યાલ આવશે. હજી કેમેરાને હજી ઉપર લઈ લો. આવી રીતે રાખવું જ પડશે તમારે. હાથ જો અંદર જાય છે, હાથ આ બાજુ અંદર જાય છે અને આ બાજુથી બહાર નીકળશે. યસ, તમારે પ્રેક્ટિકલી આવી રીતે કરવું જ પડશે તો જ તમને સમજાશે. આ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ કરંટ છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ વુડ બી ઇન સર્ક્યુલર પાથ. આવી રીતે સર્ક્યુલર પાથમાં હશે. હાથમાં પેન રાખી લઉં છું અને કહું છું આ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ કરંટ અને આ ફિંગર્સ છે મારા ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. પાછું કહું છું આ કરંટ. ખાસ ધ્યાન આપજો, ડાયરેક્શન તમારે સમજવું પડશે. આવી રીતે હાથ રાખજો જ. હાથ આવી રીતે રાખો બધા. રાઈટ હેન્ડ આવી રીતે રાખો. થંબ આવી રીતે રાખજો અને ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ કરંટ. માય થંબ ઇઝ કરંટ. ઓકે, તમે જોઈ શકો છો થંબ ઇઝ કરંટ. ફિંગર્સ આર ધ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ સર્ક્યુલર લૂપમાં હશે. યસ યસ ઓલ ઓફ યુ. ચલો નોટેશન આપી દો. મોબાઈલ સ્ટેન્ડમાં રાખી દીધું. ચલો ઊભું રાખો, આડો રાખો, ડાયરેક્શન સેમ જ રહેશે. ધેટ ડઝન્ટ મેક્સ ડિફરન્સ. બાજુમાં એની રિવર્સ ફ્લો ડ્રો કરીશ પછી. હવે આમ રાખ્યું, આ બાજુ અંદર છે અને આ બાજુથી બહાર આવશે. ઓકે, આ બાજુ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી રીતે ફ્લો થાય છે. અહીંયા હું ક્રોસ ડ્રો કરું છું. ક્રોસ મીન્સ magnetic field lines are going inside the plane of paper. Dot means magnetic field lines are coming outside the plane of paper. Okay, હવે એનું રિવર્સ. તમારે આ ફિગર ડ્રો કરીને ખુદ પેપર ઉપર હાથ રાખીને વિઝ્યુઅલાઇઝ કરવું જ પડશે. આ એક્સપેરિમેન્ટ એમને સાંભળતા નહીં ખ્યાલ આવશે. આ સાંભળતા ખ્યાલ નહીં આવશે. તમને ખુદને હાથ રાખીને આવી રીતે જે છે પરફોર્મ કરવું જ પડશે તો જ તમને મગજમાં બેસશે. લેટ્સ રિવર્સ ધ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ કરંટ. વાયર છે, કરંટ આઈ નીચે જાય છે. ઓકે, કરંટ થંબ નીચે રાખજો આવી રીતે. ઓકે, હવે તમે જોજો હવે આ બાજુ અંદર અને આ બાજુ બહાર આવે છે. ઓકે, આ સાઈડ અંદર જાય છે. આઈ હોપ યુ એબલ ટુ સી. નીચે જાય છે થંબ મારે, આ બાજુ અંદર જશે અને આ બાજુથી બહાર આવે છે. યસ ઓલ ઓફ યુ. ચલો ડાયરેક્શન સમજવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરમાં આપણે ડાયરેક્શન ઉપર બહુ વધારે એમ્ફસાઇઝ કરવાનું રહેશે. આ બાજુ જેમ મેં કીધું હમણાં જ અંદર જાય છે ઇનસાઇડ અને આ બાજુ શું રહેશે? ડોટ, ધેટ ઇઝ આઉટસાઇડ. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ માટે સિમ્બલ યુઝ થાય છે બી. ઓકે, યસ, ફાઇન. ચલો, હા થયું વાયર માટે, સ્ટ્રેટ વાયર માટે. વોટ અબાઉટ સર્ક્યુલર લૂપ? હવે તમને બે લૂપ્સ દેખાડું છું. ખાસ નીચે બીજા ફિગર જોજો. બે સર્ક્યુલર લૂપ્સ બનાવું. ફર્સ્ટ લૂપમાં લેટ ધ કરંટ ઇઝ ફ્લોઈંગ ઇન અ ક્લોકવાઇઝ ડાયરેક્શન. સેકન્ડમાં કરંટ ફ્લો થાય છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થાય છે. આ સાઇન કન્વેન્શન માત્ર RLS-માં જ આપેલો છે. ઓકે, એમાંથી જ હું તમને સમજાવી રહ્યો છું. બેસિક ઓફ ધ બેસિક્સ જે છે એમાંથી કરીએ છીએ. બેસિક આ NCERT-માં આપવામાં આવ્યું જ નથી. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે, આમાં એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે. ધ્યાન આપજો ખાસ. હવે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવી રીતે ફિંગર્સ રાખો.
ધ્યાન આપજો, બે બે ફિગર ઉપર આવી રીતે ફિંગર્સ આવી રીતે રાખો. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે તો થંબ ક્યાં આવે છે? ઉપર. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફિંગર્સને પોઈન્ટ કરો. યસ, થંબ ક્યાં આવે છે? ઉપર. હવે આમાં 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 તમારી ફિંગર્સ જે છે ક્લોકવાઇઝમાં રાખો. ફિંગર ક્લોકવાઇઝમાં રાખી તો થંબ ક્યાં જાય છે? અંદર જાય છે. યસ, જ્યારે તમે આવી રીતે રાખશો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તો થંબ ક્યાં જાય છે? અંદર જાય છે. ઓકે, આમાં થંબ આઉટસાઇડ, આમાં થંબ ઇનસાઇડ જાય છે. તમારે હાથ જે છે આવી રીતે ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ રાખવું જ પડશે તો જ ખ્યાલ આવશે, નકર ખ્યાલ નહીં આવે. તો ખાસ જેવી રીતે હું હેન્ડ મૂવમેન્ટ કરું છું અહીંયા, તમે ખાસ કરવું જ પડશે હેન્ડ મૂવમેન્ટ. આમાં મેં કીધું ઇનસાઇડ. ઓકે, આમાં શું હતું? આઉટસાઇડ. ફાઇન ફાઇન, ઇટ્સ વેરી ઇઝી. હવે આપણે બીઓ-સવાર્ટ્સ લો જોઈએ. ચલો, કન્ટિન્યુટીમાં જ છે. લેટ્સ સ્ટડી બીઓ-સવાર્ટ્સ લો. વેરી ઇમ્પોર્ટન્ટ લો ઇટ ઇઝ. બીઓ-સવાર્ટ્સ લો. ઓકે, શેના માટે યુઝ થાય આ લો? જેવી રીતે કુલમ્સ લો આપણે યુઝ કરતા ટુ ડિટરમાઇન ધ ફોર્સ બિટવીન ટુ ચાર્जेस, એવી જ રીતે બીઓ-સવાર્ટ્સ લો જે છે, ધીસ લો is used to determine the magnetic field. This law, it is used to determine magnetic field. MF means magnetic field. Then up the magnetic field at any point due to current carrying conductor. Okay, due to current carrying conductor. ફાઇન. મેં એક વાયર ડ્રો કરેલું છે જેમાં કરંટ પાસ થાય છે. ફાઇન. હવે તમે ધ્યાન આપજો. વિલ કન્સિડર અ સ્મોલ સેગમેન્ટ ઓફ વાયર. હું સ્મોલ સેગમેન્ટ ઓફ વાયર કન્સિડર કરી લઉં. ઓકે, સ્મોલ સેગમેન્ટ ઓફ વાયર કેરિંગ કરંટ I with a length dl. આને કહેવાય કરંટ એલિમેન્ટ. શું કહેશું? કરંટ એલિમેન્ટ. ધ્યાન આપજો. હેર IDL ઇઝ અ કરંટ એલિમેન્ટ. નીચે લખી દઉં છું. IDL શું છે? માય કરંટ એલિમેન્ટ. કરંટ એલિમેન્ટ ડિફાઇન કરી દઉં. and small element of a length L carrying current is called current element. હવે અહીંયા આ કરંટ એલિમેન્ટ થી at certain distance let it be R ઉપર આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાની છે. ધ્યાન આપજો. ડાયરેક્શન શું થશે? વાયર આમ છે, ક્રોસ નીચે. ઓકે, અંદર જાય છે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, અંદર ઇનસાઇડ. ઇનસાઇડ માટે સિમ્બલ શું છે? ક્રોસ. ઓકે, આ પોઈન્ટ P. લેટ ધીસ બી મેકિંગ એની એંગલ થીટા. વેરી સિમ્પલ. પોઈન્ટ P ઉપર મેગ્નેટિક ફિલ્ડ લાઇન જે છે પોઈન્ટ P ઉપર ઇનસાઇડ છે. ફાઇન, લેટ્સ ફાઇન્ડ. બહુ ઇઝી ડેરિવેશન છે. હવે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ધ સ્મોલ સેગમેન્ટ એટ પોઈન્ટ P, જેવી રીતે કુલમ્સ લોમાં આપણે સ્ટડી કરતા એવી જ રીતે છે આનું સેગમેન્ટ. ધ્યાન આપજો. સ્ટેપ્સ અહીંયા DB નોટેશન હું લઉં છું. આ શું છે? મેગ્નેટિક ફિલ્ડ due to small segment, small segment actually છે શું મારો? આ કરંટ એલિમેન્ટ છે. ઓકે, magnetic field dB is proportional to the current element. Current element is my ideal. Okay, magnetic field is also proportional to the sin theta, જે એંગલ છે. બેસિક્સ જ છે આ proportionality law માં. magnetic field dB is inversely proportional to square of distance. Okay, r square. આ ત્રણ proportionality છે. ત્રણને ભેગી કરી નાખો. ત્રણ proportionality ભેગી કરી નાખીએ તો we can write
dB is proportional to IDL sin theta upon r square. Fine. ખ્યાલ આવ્યો? dB is proportional to IDL upon r square into sin theta. આ પાર્ટ પૂરું કર્યું. હવે અહીંથી ડેરિવેશન સ્ટાર્ટ કરું છું, ખાસ ધ્યાન આપજો. ફિગર એ બાજુમાં પાર્ટ 1. હવે પ્રોપોર્શનાલિટી સાઇન રિમૂવ કરું છું અને કોન્સ્ટન્ટ લખીશ અહીંયા. ચલો અહીંયા નીચે લઈ લો. dB proportional sign remove કર્યું, constant k, that is IDL by r square into sin theta. What is k? K is a proportionality constant. K could be also written as dB is equal to k ની જગ્યાએ હવે હું લખીશ અહીંયા mu0 by 4 pi. ત્યાં શું હતું? 1/4 pi epsilon naught હતું. I hope you remember. કુલમ્બ્સ લોમાં શું હતું? 1/4 pi epsilon naught. અહીંયા શું આવશે? mu0 by 4 pi IDL by r square into sin theta. ઓકે, હવે આ તો બેસિક ઇક્વેશન નંબર 1 આપી દો. ઓકે, હવે તમે જોજો ખાસ આ જ ઇક્વેશન ડિફરન્ટ ફોર્મ્સમાં આપણે હવે લખવાની રહેશે અને આના કેસીસ બનાવશું ડિફરન્ટ એંગલ ઉપર. આ જ ઇક્વેશન હું વેક્ટર ફોર્મમાં લખીશ, આ જ ઇક્વેશન ઇન્ટિગ્રલ ફોર્મમાં લખશું. ઓકે, વેક્ટર ફોર્મમાં કેવી રીતે લખીએ છીએ? મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ બાય આર. શું કરું છું? મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ બાય આર. મલ્ટીપ્લાય ડિવાઈડ બાય આર લઈ લો તો તમને ઇઝીલી ખ્યાલ આવશે. dB is equal to mu0 by 4 pi IDL as it is dot r sin theta upon r cube. હવે જો IDL is in સિંગલ ટર્મ છે, r એક સિંગલ ટર્મ છે, sin theta. a ક્રોસ b યાદ કરો, તમે બચપનમાં ભણ્યા હતા. a ક્રોસ b શું થાય? ab sin theta. એવી જ રીતે આને રિપ્રેઝન્ટ કરશું. dB is equal to mu0 by 4 pi into IDL cross vector r upon r cube. આ થઈ ગયું મારે વેક્ટર ફોર્મમાં. ઓકે, આ થઈ ગયું આખે આખું વેક્ટર ફોર્મમાં. Magnetic field is a vector quantity. It has magnitude and direction both. Fine. ક્રોસ પ્રોડક્ટ રિમૂવ કરું તો આ નોટેશન આવશે. પછી આર કટ કરું તો આવી ગયું એઝ ઇટ ઇઝ સેમ રિવર્સ મેથડમાં. આ શેમાં થઈ ગયું? આપણે ક્રોસ પ્રોડક્ટ ફોર્મમાં. ઓકે, આ નોર્મલ ફોર્મ ઇક્વેશન 2. હવે જે કોન્સ્ટન્ટ લીધું કે એને હું બાજુમાં સ્પેસિફાઈ કરી નાખું. કે જે કોન્સ્ટન્ટ લીધું શું છે? 4 mu0 by 4 pi. ઓકે, હવે mu0 ખુદ શું છે? mu0 એની ખુદની વેલ્યુ શું છે? that is 4 pi 10 raised to -7. યુનિટ છે એની ટેસ્લા મીટર પર એમ્પિયર. ટેસ્લા મીટર પર એમ્પિયર. ઓર બીજી યુનિટ છે એની વેબર પર મીટર ઇન્ટુ એમ્પિયર. ફાઇન. આ છે મારે mu0 ની વેલ્યુ. ફાઇન. હવે આમાં સ્પેશિયલ કેસીસ લઈએ. આના સ્પેશિયલ કેસીસ ખાસ સમજો. આને ઇન્ટિગ્રલ ફોર્મમાં પણ લઈ શકીએ. મારે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવી હોય, ઓકે, તો આને ઇન્ટિગ્રલ ફોર્મમાં પણ આપણે લઈ શકીએ છીએ. ઇન્ટિગ્રલ ફોર્મ જોજો. આ સેમ ઇક્વેશનનો ઇન્ટિગ્રલ ફોર્મ આપણે તમને લખી દેખાડું છું. સેમ ઇક્વેશન ઇન ઇન્ટિગ્રલ ફોર્મ. ઇન્ટિગ્રલ ફોર્મમાં જસ્ટ ખાલી ઇન્ટિગ્રેશન સાઇન આવશે. ઇન્ટિગ્રલ ફોર્મ. ઇન્ટિગ્રેશન ક્યારે કરશું? જ્યારે આપણને ટોટલ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવી હોય ત્યારે હું ઇન્ટિગ્રેશન કરું. એપ્લિકેશન જ્યારે કરશું ત્યારે આપણે ઇન્ટિગ્રેશન ફોર્મ યુઝ કરશું. mu0 by 4 pi ઇન્ટિગ્રેશન અહીંયા આવશે. IDL ક્રોસ વેક્ટર r upon r ક્યુબ લખો. ઓકે, અહીંયા વેક્ટર આવશે. IDL dB નું ઇન્ટિગ્રેશન શું થઈ જાય? b mu0 by 4 pi IDL cross
વેક્ટર r upon r ક્યુબ. નંબર 3. હવે સ્ટુડન્ટ્સ એક જ વસ્તુ ખાસ સમજો, આ ક્રોસ પ્રોડક્ટ ફોર્મમાં ઇક્વેશન લખી બી ની છે, ક્રોસ પ્રોડક્ટ ફોર્મમાં. ઓકે, હવે નોર્મલ ફોર્મમાં એ લખી નાખીએ. નોર્મલ ફોર્મમાં પણ સેમ ઇક્વેશન ઇન નોર્મલ ફોર્મ. ક્રોસ પ્રોડક્ટ રિમૂવ કરો તો શું થાય? સાઇન થીટા આવે, આર આર કટ થાય. નોર્મલ ફોર્મમાં b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 બાય 4 પાય IDL into r sin theta upon r cube. r કરો કટ, r કટ કરી નાખો, નોર્મલ ફોર્મ આવી જશે. તો b મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 બાય 4 પાય ઇન્ટિગ્રેશન ઓફ IDL upon r સ્ક્વેર. અહીંયા થઈ ગયું મારે sin theta. જે પ્રીવિયસ બે ઇક્વેશન લખી હતી એને જ ઇક્વેશન મેં રિપ્રેઝન્ટ કર્યું છે. ફાઇન, ધીસ ઇઝ આ ઇન્ટિગ્રલ ફોર્મમાં આવી ગયું. યસ ઓલ ઓફ યુ. હવે સ્પેશિયલ કેસીસ ધ્યાન આપો. આ ફિગરમાંથી આપણે સ્પેશિયલ કેસીસ લખીએ છીએ. ઓકે, ઇટ્સ વેરી ક્લિયર. સાંભળજો ખાલી. થીટા ઇક્વલ ટુ 90 હોય એટલે એક્ઝેક્ટ આ લાઈન અહીંયા પરપેન્ડિક્યુલર થઈ જશે. સાઇન થીટા 90 ક્યારે હોય? સાઇન થીટા જ્યારે 90 હોય એટલે મેક્સિમમ 1. સાઇન 0 હોય, 0 મીન્સ આ પોઈન્ટ જે છે લાઈનમાં આવી જાય. ઓકે, 0 હોય તો અહીંયા આવશે. અહીંયા જ્યારે આવે ત્યારે એન્ટાયર ટર્મ મેગ્નેટિક ફિલ્ડનો શું થઈ જશે? 0. મેગ્નેટિક ફિલ્ડનો એન્ટાયર ટર્મ શું થઈ જશે? 0. આ ફિગર ધ્યાનમાં રહેજો. આ ફિગરમાં મારે બે કેસીસ લખવાના છે. કેસ 1 સ્પેશિયલ કેસીસ માટે. ફર્સ્ટ કેસ, when theta is 0, તો મેગ્નેટિક ફિલ્ડ શું થઈ જશે? એન્ટાયર ટર્મ આ સાઇન 0 આપી દઉં ને, સાઇન 0 તો શું થઈ જશે? સાઇન 0 is 0, so my magnetic field is 0. Okay, case 2 માં when theta is 90 તો sin 90 શું થાય? 1. and that instant magnetic field would be maximum. Okay, તમે જોઈ શકો છો ફિગરમાં. પાછું તમને કહું, 90 મતલબ પરપેન્ડિક્યુલર હશે. ઓકે, અને 0 ક્યાં હશે? લાઇનમાં, અલોંગ ધ એક્સિસ. ફાઇન, એક્સિસ પોઈન્ટ ઉપર હોય તો 0, ઇક્વેટર પોઈન્ટ ઉપર હશે તો મેક્સિમમ. આ થયું સિમ્પલ બીઓ-સવાર્ટ્સ લો. 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી આન્સર છે. ખાસ એકવાર બે વાર લખી. આપણે જે સ્પેશિયલ કેસીસ જોયા, હવે યુનિટ જોઈ લઈએ. યુનિટ ઓફ magnetic field, symbol is B, is Tesla. Tesla is my MKS unit. Okay, it has CGS unit also. 1 Tesla is equal to 10 raised to power 4 Gauss. Gauss is my CGS unit, Tesla is my MKS unit. Okay, હવે ટેસ્લા ને જે છે વેબર પર મીટર સ્ક્વેર પણ લખાય છે. ફાઇન, હવે તમે ખાસ સાંભળજો. આ જે એનસીઆરટીમાં ફ્લો ઓફ ચેપ્ટર છે, એનસીઆરટીમાં ડાયરેક્ટલી લોરેન્સ ફોર્સથી સ્ટાર્ટ કર્યું છે, પણ એ ફ્લો વ્યવસ્થિત નથી. એનસીઆરટીના બધા ટોપિક્સ આપણે કવર કરતા હશું, પણ આપણે ફ્લો જે છે જુદું મેન્ટેન કરેલું હશે. ફર્સ્ટ જે છે ઓઇસ્ટર્સ ઓબ્ઝર્વેશન જોયું, બીઓ-સવાર્ટ્સ લો જોયું. નેક્સ્ટ અપકમિંગ ડેઝમાં પણ આપણે બીજા ટોપિક્સ જોઈશું. ફ્લો એનસીઆરટીનું નહીં હશે, ટોપિક્સ એનસીઆરટીના બધા કવર થઈ ગયા હશે આપણા, પણ જે ફ્લો ઓફ ચેપ્ટર હશે એ બીટ ડિફરન્ટ હશે. ઓકે, આજે જે કરાવવામાં આવ્યું ખાસ બીઓ-સવાર્ટ્સ લો, તમે ખાસ લખીને એકવાર અથવા બે વાર લખીને પાકું કરજો. હોમવર્ક સેન્ડ કરજો ખાસ મેડમને. ફાઇન, થેન્ક યુ ઓલ ઓફ યુ. હેવ અ વેરી નાઇસ ડે.